ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતભાર તંત્રને કારણે સમગ્ર તંત્રને કારણે સ્થિતિ ઉર્જા છે એમનું સૂત્ર છે આપણે મેળવ્યું હતું અને એના આધારે આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે જોયા હતા. એમાં આપણે એક શોર્ટકટ સૂત્ર પણ તાર્યું હતું કે જો કોઈ નિયમિત રીતે વિદ્યુતભાર છે સમમિતિને આધારે પથરાયેલો હોય તો આ સમમિતિને કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે મળે, તો કે એના માટેનું સૂત્ર હતું n/2 ઇન્ટુ કોઈ એક વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા. તો કોઈ એક વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા એટલે કે જે વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લઈએ છીએ એ વિદ્યુતભાર પણ અન્ય વિદ્યુતભારોના કારણે જે સ્થિતિ ઉર્જા આવે છે એ બધી સાથે રાખવાની. અને n શું હતું, તો કે કેટલા વિદ્યુતભારો છે, કેટલા વિદ્યુતભારો સમમિતિને આધારે ગોઠવાયેલા છે એમની સંખ્યા. અને આના આધારે આપણે ચોરસ છે, ત્રિકોણ છે, સમઘન છે એના પર વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ મેળવી હતી. અને એ સાથે જ આપણે એક ઉદાહરણનો પણ દાખલો જોયો હતો. ચાલો હવે આગળ વધીએ. તો કે આ વિદ્યુતભાર કેવા હતા, બિંદુવત હતા. પણ જો કોઈ વિદ્યુતભાર છે સતત રીતે પથરાયેલા હોય તો એના માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે મેળવવી, તો એના માટે જે રીતે આપણે કુલંબ બળથી લઈ વિદ્યુત ક્ષેત્રમાં આગળ વધ્યા તેવી જ રીતે આમાં પણ આગળ વધીએ. તો કે જો એક L લંબાઈનો સળિયો છે તેના પર Q વિદ્યુતભાર છે સતત રીતે પથરાયેલો છે અને આ સળિયાની અક્ષ પર R અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે તમારે મેળવવી છે. ઓકે, તો શું કરવાનું, તો કે આ સળિયા પર તમારે કોઈ નાનો એવો સૂક્ષ્મ ખંડ dx વિધારવો પડે અને dx પરનો વિદ્યુતભાર કેટલો હશે, dq. ધારો કે આ dx વિદ્યુતભાર જે ધાર્યો એનાથી આ q વિદ્યુતભાર છે x જેટલા અંતરે છે. કેટલા અંતરે છે, x જેટલા અંતરે. ઓકે, આ છે આપણે ધારણા કરી. તો આના પરનો વિદ્યુતભાર કેટલો, તો જો સામાન્ય રીતે આપણે શું કરતા હતા કે જો સળિયાની લંબાઈ l તો l લંબાઈ પર q વિદ્યુતભાર, તો સૂક્ષ્મ લંબાઈ કેટલી છે dx પર વિદ્યુતભાર dq બરાબર કેટલો આવશે, q/l ઇન્ટુ dx. આમને તમે શું કહી શકો, તો કે q/l એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા. તો આ વિદ્યુતભાર કેટલો આવશે, dq = લેમ્ડા ઇન્ટુ dx. સૂક્ષ્મ વિદ્યુતભાર આવી ગયો. જો તમે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડાના સ્વરૂપે લખો તો આ સ્વરૂપે, અને વિદ્યુતભાર સ્વરૂપે લખવું છે તો આ સ્વરૂપે. બેમાંથી કોઈ એક રીત દ્વારા છે તમે લખી શકો છો. ઓકે, બીજું કે સ્થિતિ ઉર્જા આપણે જોયું હતું કેવી રાશિ છે, તો કે અદિશ રાશિ છે. એટલે આ માટે તમારે નથી આના ઘટકો પાડવાના કે નથી આને કોઈ બીજી રીતે દર્શાવવાનું, માત્ર જે સ્થિતિ ઉર્જા હોય છે બધાનો સંકલન લઈ લેવાનું એટલે કે સરવાળો કરી દેવાનો. ઘટકો પાડવાની તમારે કોઈ જરૂર રહેતી નથી. તો જો આ સૂક્ષ્મ વિદ્યુતભાર dq ને કારણે તેનાથી x અંતરે આવેલા q વિદ્યુતભાર પર સ્થિતિ ઉર્જા, તો સૂક્ષ્મ સ્થિતિ ઉર્જા આવશે, શું કહીએ છીએ આપણે, dq વિદ્યુતભારથી x અંતરે આવેલ સ્મોલ q વિદ્યુતભાર ના તંત્રની સ્થિતિ ઉર્જા. જો વિદ્યુતભાર કેવો છે, તો કે સૂક્ષ્મ છે, તો સ્થિતિ ઉર્જા પણ કેવી આવશે, સૂક્ષ્મ. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે, તો કે k વિદ્યુતભાર dq, આ વિદ્યુતભાર q છેદમાં અંતર x. ઓકે, dq તમારી પાસે છે, dq ની કિંમત મૂકી દો. તો જો k q dq ની કિંમત મૂકો લેમ્ડા ઇન્ટુ dx. કોની કિંમત મૂકી, dq ની, ના છેદમાં x. આ સૂક્ષ્મ સ્થિતિ ઉર્જા du મળી. હવે આ સ્થિતિ ઉર્જાનું તમારે શું કરવું પડે, તો કે સળિયાની સમગ્ર લંબાઈ ઉપર સંકલન કરવું પડે. તો આ વિદ્યુતભારથી આ સળિયાનો એક છેડો કેટલા અંતરે છે, r. તો બીજો છેડો કેટલા અંતરે હશે, તો કે બીજો છેડો હશે l + r અંતરે. અહીંથી અહીંયા સુધી એનું શું કરી દેવું પડે, સંકલન. તો સ્થિતિ ઉર્જા u બરાબર સંકલન ક્યાંથી ક્યાં લઈને, તો કે r થી l + r du. du મૂકો તો શું, જો હવે ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે તો k q લેમ્ડા અચળ છે એને બહાર કાઢી લ્યો, k q લેમ્ડા અચળ
સંકલન કોનું આવશે તો કે આર એલ પ્લસ આર ડીએક્સ અપોન એક્સ. ઓકે, તો કે વિધેય છેદમાં વિકલન, તો આમનું સંકલન શું થશે તો કે 1/x નું ln x, તો આનું સંકલન આવશે કે ક્યુ લેમ્બડા ln x, અને લિમિટ કઈ આવશે તો કે લિમિટ આવશે r થી l પ્લસ r. પહેલા અપર લિમિટ મૂકો, પછી લોવર લિમિટ મૂકો, માઇનસની નિશાની લોવર લિમિટ. હવે ln માં બાદબાકી એટલે ભાગાકાર થાય, તો આનો આન્સર તમને એવો મળશે કે કે ક્યુ લેમ્બડા ln l પ્લસ r ના છેદમાં r. આ શું આવી ગયો આપણી ફાઇનલ સ્થિતિ ઉર્જા, આન્સર આવી ગયો. ઓકે, કઈ રીતે તો કે સૂક્ષ્મ વિદ્યુતભાર ધાર્યો, જે રીતે વિદ્યુત ક્ષેત્ર અને કુલંબીય બળમાં પ્રેક્ટિસ કરી એ સેમ પ્રેક્ટિસ સાથે આપણે આગળ વધ્યા. સૂક્ષ્મ વિદ્યુતભાર, આ ટર્મ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૂક્ષ્મ વિદ્યુતભાર છે પેલા લઈ લેવાનો કેટલો આવે છે. આ સૂક્ષ્મ વિદ્યુતભારને કારણે સ્થિતિ ઉર્જાના સૂત્ર અનુસાર સ્થિતિ ઉર્જા સૂક્ષ્મ આવશે, અને પછી એનું સળિયાની સમગ્ર લંબાઈ ઉપર સંકલન લઈ લેતા. અહીંયા 1/x નું સંકલન આપણે જાણીએ છીએ કેટલું થાય છે તો કે ln x, અને લિમિટ r થી l પ્લસ r, ln માં બાદબાકી, લોગમાં બાદબાકી એટલે ભાગાકાર. તો આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર. ચાલો આગળ વધીએ. ફરી પાછું L લંબાઈનો વિદ્યુતભાર જેના પર Q વિદ્યુતભાર છે સતત રીતે પથરાયેલો છે, તો એની લંબ અક્ષ પર r અંતરે આવેલા કોઈ Q વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા છે તમારે મેળવવી છે. તો એના માટે શું કરો તો કે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર લેવો પડે. બિંદુવત વિદ્યુતભાર લેવા માટે આપણે અહીંથી કોઈ એક અંતરે એક સૂક્ષ્મ ખંડ dx વિધાર્યો, અને આ dx પરનો વિદ્યુતભાર કેટલો હશે dq હશે. ઓકે, તો આપણને ખબર છે આ સૂક્ષ્મ વિદ્યુતભાર dq કેટલો આવશે તો કે લેમ્બડા ઇન્ટુ dx. ઉપરની સેમ મેથડ અનુસાર વિદ્યુતભાર કેટલો આવી ગયો dq બરાબર લેમ્બડા ઇન્ટુ dx. હવે આ વિદ્યુતભારથી આ વિદ્યુતભારનું અંતર, સૂક્ષ્મ વિદ્યુતભાર dq થી આ વિદ્યુતભારનું અંતર કેટલું આવ્યું તો કે જો આ અંતર અહીંથી કેટલા અંતરે આપણે આ ખંડ વિચાર્યો x અંતરે, કેટલા અંતરે x, તો આ અંતર x છે, આ r છે, તો આ અંતર કેટલું આવશે તો કે √r² પ્લસ x². ઓકે, આ તમે અંતર લઈ શકો, અથવા તમે એમ ધારી શકો કે આ વિદ્યુતભાર છે આ સળિયાના ખંડ છે એની સાથે ધારો કે θ1 ખૂણો બનાવે છે. કેટલો ખૂણો અંતરે છે θ1. હવે જેમ જેમ આ અંતર છે ઘટતું જશે, જો આમ ઘટતું જાય તો θ1 ઘટતો જાય, અને અંતર વધતું જાય તો θ1 વધતો જાય. એટલે તમે આના ફોર્મમાં લઈ શકો અથવા તો આના ફોર્મમાં, બેમાંથી કોઈ એક ફોર્મમાં લઈ અને સાદુરૂપ છે તમે આપી શકો. ઓકે, તો જો આ સૂક્ષ્મ વિદ્યુતભાર dq આવી ગયો, આ વિદ્યુતભાર q આવ્યો, એકબીજાથી √r² પ્લસ x² અંતરે છે, તો એની સ્થિતિ ઉર્જા કેટલી આવશે તો કે સ્થિતિ ઉર્જા આવશે du બરાબર કે q dq અપોન અંતર આવશે કેટલું તો કે √r² પ્લસ x². ચાલો dq ની કિંમત મૂકો. dq ની કિંમત કેટલી આવશે તો કે dq ની કિંમત આવશે કે q લેમ્બડા dx ના છેદમાં √r² પ્લસ x². આમનું તમે સંકલન લ્યો, આ સૂક્ષ્મ છે એનું સંકલન લઈ ગયો સમગ્ર લંબાઈ પર. પણ સમગ્ર લંબાઈ પર સંકલન કઈ રીતે લેશો તો આને તમે રેફરન્સ લ્યો, તો આ બાજુની લંબાઈ ધારો કે L1 છે, આ બાજુની લંબાઈ L2 છે, તો આને -L1 કન્સિડર કરો, આને +L1 કન્સિડર કરો. અથવા જો તમે થીટાના સ્વરૂપે લ્યો તો જો આ ખૂણો અહીંથી આ બાજુ છે એ θ1 બનાવે છે, એવી રીતે સેમ આ બાજુનો એક ખંડ વિચારો અને આ ખૂણો કેટલો બનાવશે θ2 બનાવશે. ઓકે, તો એ રીતે પણ છે આપણે પ્રેક્ટિસ કરી શકીએ. તો લિમિટ છે હું થીટાના સ્વરૂપે લઉં છું. ક્યાંથી ક્યાં સુધી તો કે સૂક્ષ્મ વિદ્યુતભારનું સંકલન u બરાબર સંકલન -θ1 થી +θ2. કેમ θ1 માઇનસ, તો આ બાજુના ખૂણાને માઇનસ કન્સિડર કરવું, આ બાજુનાને પ્લસ. -θ1 થી θ2 સ્થિતિ ઉર્જા u બરાબર સંકલન -θ1 થી θ2 કે q લેમ્બડા dx ના છેદમાં √r² પ્લસ x².
જો આમાં અચળ કોણ કે નહીં બદલાય, ક્યુ નહીં બદલાય, લેમડા નહીં બદલાય, આ બે ટર્મ છે એ બદલાયા કરશે, કેમ કે આર ફિક્સ રહેશે, પણ જેમ થીટા બદલાશે તેમ એક્સ પણ બદલાશે. તો જે બદલાતું નથી એને અચળ છે, અચળને બહાર કાઢી લ્યો, કે ક્યુ લેમડા. તો સંકલન કોનું આવશે? -θ1 to θ2 dx ના છેદમાં √r² + x². જો હવે અહીંયા આવી રીતે ટર્મ આવ્યું, તમારે થીટાના સ્વરૂપે જોઈએ છે તો આદેશ લ્યો. શું લ્યો? તો કે x બરાબર r tan θ. આનું વિકલન કરો. dx બરાબર શું થઈ જશે? r tan નું થશે sec² θ * dθ. બીજું જો આમાં કિંમત મૂકો, √r² + x² છે તો x નો સ્ક્વેર કરો. શું થઈ જશે? r² tan² θ. tan² r² માંથી r² કોમન નીકળી જશે, તો r² કોમન નીકળે વર્ગમૂળમાંથી, r થઈને નીકળશે. અહીંયા વધ્યું 1 + tan² θ. ઓકે, 1 + tan² θ * sec² θ, અને sec² θ = r * sec θ. તો આ કોના બરાબર આવ્યું? તો કે આ આવ્યું √r² + x² બરાબર. આ બંને ટર્મ આવ્યા, એક dx વાળું અને √r² + x² વાળું, એ બેવની વેલ્યુ મૂકી દો તો શું થઈ જશે? સ્થિતિ ઉર્જા u બરાબર k q લેમડા. લિમિટ આવશે -θ1 થી θ2. dx બરાબર આવશે r sec² θ dθ ના છેદમાં √r² + x² બરાબર આપણને શું મળ્યું? r sec θ. ઓકે, r કેન્સલ, sec θ કેન્સલ. તો અહીંયા sec θ * dθ વધ્યા. જો u બરાબર k q લેમડા, લિમિટ આવશે -θ1 થી θ2 sec θ dθ. તો sec નું થશે sec x + tan x. શું થશે? sec x + tan x. તો k q l ln sec θ છે એટલે sec θ પ્લસ tan θ, અને લિમિટ આવી જશે, કઈ આવશે? -θ1 થી θ2. તો આ તમારો આન્સર આવી ગયો. અથવા તો આ આકૃતિમાં જે આપેલું છે એમાંથી તમે ફરી પાછું sec θ એટલે શું થાય ને એ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. અહીંયા થીટાને બદલે પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ 1/1 મૂકવાની. તો આ આવી ગઈ તમારી સ્થિતિ ઉર્જા. કોઈ વિદ્યુતભાર, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડાને કારણે તેનાથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો કે k q લેમડા ln sec θ + tan θ ની લેમડા θ2 ની -θ2 ઘાત. એટલે કે આ છે તમારે લિમિટ મૂકવાની છે. ઓકે, તો આ રીતે છે તમે સોલ્વ કરી શકો છો. ચાલો ફટાફટ અમને નોટ ડાઉન કરો, પછી આગળ જોઈએ. લંબ અક્ષ પર ચાલો આમાં જ કન્ટિન્યુ આગળ વધીએ. તો કે એક રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ધરાવતી એક વિદ્યુતભારિત રિંગ છે, એ થીટા કોણ બનાવે છે r ત્રિજ્યા પર, તેના પરનો વિદ્યુતભાર છે q * r. ઓકે, તો આના માટે આના વડે q વિદ્યુતભારનું તંત્ર છે એની સ્થિતિ ઉર્જા મેળવવી છે, તો અહીંયા સૂક્ષ્મ વિદ્યુતભાર કલ્પવો પડે. એના માટે મેં શું કર્યું? તો કે અહીંથી થીટા કોણે સૂક્ષ્મ કોણ ડીફાઈ બનાવતી એક નાનકડી એવી ચાપ લીધી, અને ચાપની લંબાઈને હું લઉં છું dx, અથવા તો આપણી સરળતા માટે આમને dl પણ લઈ શકીએ. શું લઈ શકીએ? dl. dl લંબાઈની ચાપ લીધી, તો એના પરનો વિદ્યુતભાર પણ કેટલો થઈ જવાનો છે? dq થઈ જશે. ઓકે, આ છે આપણી પાસે છે. જો આ કુલ ખૂણો કેટલો આપેલો છે? થીટા. તો ચાપની લંબાઈ, આ ચાપની લંબાઈ કેટલી આવશે? તો કે ચાપની લંબાઈ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા. તો ચાપની લંબાઈ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર શું થઈ જશે? q. અને આ q વિદ્યુતભાર કેટલી લંબાઈ પર પથરાયેલો છે? તો કે આ થીટા ઇન્ટુ r ચાપ પર. તો આપણને લેમડા મળ્યું. લેમડા બરાબર શું આવશે? કેપિટલ Q અપોન થીટા ઇન્ટુ r. ઓકે, હવે જો કે સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો આવશે? તો કે dq બરાબર લેમડા ઇન્ટુ dl. સૂક્ષ્મ વિદ્યુતભાર થીટા બરાબર આની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા હોય તો ચાપની લંબાઈ dl છે, તો સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો આવી જશે? લેમડા ઇન્ટુ dl. હવે
આ ડીએલ કેટલું આવશે તો જો ખૂણો બરાબર આ ખૂણો ડી થીટા બરાબર ચાપ ડીએલ ના છેદમાં આર, તો ડીએલ બરાબર શું થઈ જશે? ડીએલ બરાબર આર ઇન્ટુ d5. ઓકે, આર ઇન્ટુ d5. તો આ ડીએલ ની વેલ્યુ છે અહીંયા પુટ કરી દો તો શું આવશે? લેમડા ઇન્ટુ આર d5. બીજું આપણી પાસે લેમડાની વેલ્યુ છે, કેટલી છે? q અપોન થીટા આર. તો મૂકી દઈએ એમને લેમડા બરાબર આપણી પાસે શું છે? q અપોન થીટા આર ઇન્ટુ આર d5. આર કેન્સલ થઈ જશે તો શું વધ્યું? થીટાના q કેપિટલ q ના છેદમાં થીટા ઇન્ટુ d5. આ સૂક્ષ્મ વિદ્યુતભાર આપણને dq મળ્યો. ઓકે, હવે જો આ સૂક્ષ્મ વિદ્યુતભારને કારણે તેનાથી આ ત્રિજ્યા બદલાશે નહીં. આર ત્રિજ્યા પર સ્મોલ q વિદ્યુતભાર આવેલો છે તો એની સ્થિતિ ઉર્જા તો શું આવશે? du બરાબર કે q સૂક્ષ્મ વિદ્યુતભાર dq ના છેદમાં અંતર r. ઓકે, dq બરાબર આપણી પાસે શું છે? વેલ્યુ મૂકીએ ચાલો કે q dq બરાબર છે કેપિટલ q ના છેદમાં થીટા ઇન્ટુ d5 અને આ r તો ઓલરેડી હતો જ તે. ઓકે, ચાલો આમનું સંકલન કરી લઈએ તો જો કે q થીટા r અને કેપિટલ q બદલાશે નહીં તો આનું સંકલન u બરાબર સંકલન du બરાબર કે કેપિટલ q સ્મોલ q r થીટા સંકલન આવશે d5 નું. ઓકે, અને આ સંકલન ક્યાં સુધી આવશે તો કે આને 0 લઉં તો 0 થી લઈ અને ખૂણો મેક્સિમમ કેટલો છે? થીટા સુધી. તો 0 થી લઈ અને થીટા સુધી d5 નું સંકલન શું થશે તો કે 5 અને 5 માં લિમિટ મૂકો તો થીટા આવશે. તો કે q કેપિટલ q ના છેદમાં r થીટા ઇન્ટુ આનું સંકલન આવ્યું થીટા, કેમ કે 5 આવશે. d5 સૂક્ષ્મ પાર્ટ છે તો આખો 5 થઈ જશે. અપર લિમિટ મૂકો લોઅર લિમિટ મૂકો તો શું આવશે? થીટા. થીટા કેન્સલ થઈ જશે તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું મળ્યું? સ્થિતિ ઉર્જા u બરાબર કે કેપિટલ q સ્મોલ q અપોન r. તો જુઓ આ સૂત્ર કોના માટે આવ્યું તો કે આ રેખીય વિદ્યુતભાર ઘનતાને કારણે તેનાથી r અંતરે આવેલા q વિદ્યુતભાર પર. તો એનો મતલબ એમ થયો કે આ કેપિટલ q વિદ્યુતભાર છે કેવો થઈ ગયો હશે? બિંદુવત થઈ ગયો હશે તો જ આવે. આ બે બિંદુવત વિદ્યુતભાર એકબીજાથી r અંતરે હોય એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે જો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે અચળ રહેતું હોય, કેવું રહેતું હોય? અચળ. આ r ત્રિજ્યાનું હોવાથી આ અંતર બદલાશે નહીં. તો જો અચળ રહેતું હોય તો સ્થિતિ ઉર્જા ગણવા માટે વિદ્યુતભારોને બિંદુવત ગણી શકાય. આ જે વિદ્યુતભાર છે એને કેવો લઈ શકાય? બિંદુવત લઈ શકાય. ઓકે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ છે, આમને ખાસ નોટ ડાઉન કરજો કે જો તમે બે વિદ્યુતભારો લો છો અને એ વિદ્યુતભાર છે એનું અંતર બદલાતું નથી, રેખીય વિદ્યુતભાર ઘનતા જે પણ હોય, પણ જો અંતર ના બદલાતું હોય તો આવા કેસમાં આ વિદ્યુતભાર છે રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર એને અચળ લઈ શકાય અને એના માટે સ્થિતિ ઉર્જા તમે ગણી શકો. માત્ર સ્થિતિ ઉર્જા પૂરતું જ આ મર્યાદિત છે. જો આ સ્ટેટમેન્ટ દરેકમાં લાગુ પડશે નહીં. તો આ કોન્સેપ્ટને આધારે શું કહીએ તો કે ધારો કે r ત્રિજ્યાની રિંગ છે એના પર q વિદ્યુતભાર છે સતત રીતે પથરાયેલો છે તો આના કેન્દ્ર પર રહેલા સ્મોલ q વિદ્યુતભાર પર વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી તો કે આને તમે આખી રિંગને વિદ્યુતભાર કેટલો લઈ શકો? કેપિટલ q લઈ શકો અને એ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે તો કે r અંતરે. તો એની સ્થિતિ ઉર્જા u આવશે કે કેપિટલ q સ્મોલ q અપોન r. સિમ્પલ થઈ ગયું, એકદમ સમજાય છે ને? કયા કોન્સેપ્ટને આધારે તો કે આને આધારે આપણને ખબર પડી કે આ અંતર છે બદલાતું નથી, આ વિદ્યુતભારથી ક્યાંય અંતર બદલાશે નહીં તો એને અચળ લઈ શકો. ચાલો આગળ વધીએ. આ એક રિંગ છે, રિંગ જે બેનોની બંગડી આવે એવી એક રિંગ છે r ત્રિજ્યાની, એના પર પણ આ વિદ્યુતભાર છે સતત રીતે પથરાયેલો છે. આ વિદ્યુતભાર છે આના પર પણ સતત રીતે પથરાયેલો છે આ રીતે. તો આની અક્ષ પર x અંતરે આવેલા બિંદુ પાસે અક્ષ પર x અંતરે આવેલા બિંદુ પાસે તમારે સ્થિતિ ઉર્જા મેળવવી છે. તો શું કરો તો કે જુઓ આ અંતર r છે, આ x છે, આ અંતર છે અહીંથી બદલાશે નહીં
પરંતુ આપણે અંતર ક્યાંથી લેવાના હોય તો કે અહીંયા કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર આવેલો છે એનાથી આનું અંતર લેવાનું. આ કેટલો છે? કેપિટલ આર ત્રિજ્યા પર ક્યુ વિદ્યુતભાર છે. તો અહીંયા એક સૂક્ષ્મ ખંડ લઉં. આ અંતર તમારે ધ્યાનમાં લેવાનું. તો જુઓ, આ આર ત્રિજ્યા નહીં બદલાય રિંગ પર, તેવી જ રીતે આ અંતર એક્સ પણ બદલાવાનું નથી. જો આ બે અચળ રહેતું હોય તો આ અંતર પણ કેટલું રહેશે? અચળ. અને કેટલું આવશે? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો આ પણ કેવું થઈ ગયું? આ વિદ્યુતભારથી આના કોઈ પણ બિંદુનું અંતર લો એ બદલાશે નહીં, તો અચળ ગણી શકાય ને. અચળ માટે આપણે શું કહી શકીએ? સ્થિતિ ઉર્જા યુ બરાબર કે આમના પરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ, આ વિદ્યુતભાર સ્મોલ ક્યુ, અને અંતર આવશે અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. જો કેટલું સરળ થઈ ગયું, સમજાય છે? એટલે આ બધી ખાસિયતો છે આવી. આ ઇમ્પોર્ટન્ટ નોટ છે, એમને નોટ ડાઉન કરીને રાખજો. અને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ નોટ જો તમને યાદ હશે તો આને આધારિત આવા કોઈ એમસીક્યુ પૂછાય તો ફળ દેખાના તમે સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ. આ એક તકતી છે. હવે રિંગ વાળો કોન્સેપ્ટ છે આપણે કમ્પ્લીટ કર્યો. હવે આ શું છે? તકતી છે. આર ત્રિજ્યાની તકતી છે. તકતી એટલે એક પૃષ્ઠ થઈ ગયું. જેવી રીતે આપણી પાસે કોઈ એક ડીશ હોય તો ડીશ છે એ સળંગ હશે, તો એવી આ સળંગ તકતી છે આર ત્રિજ્યાની. તેના પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે સતત રીતે પથરાયેલો છે. તો એનાથી તેની અક્ષ પર એક્સ અંતરે આવેલા કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ છે તમારે, સ્થિતિ ઉર્જા છે મેળવવાની છે. તો એના માટે શું કરો તો કે આ તકતીને સ્મોલ આર ત્રિજ્યાની, એના કેન્દ્રથી કેટલું અંતર લઉં છું? સ્મોલ આર. તો કે આ તકતીને સ્મોલ આર ત્રિજ્યાની, આ ત્રિજ્યા લીધી છે આપણે સ્મોલ આર, અને એની થોડીક જાડાઈ લઉં છું. આ જાડાઈ લીધી થોડીક સ્મોલ આર ત્રિજ્યા અને ડીઆર જાડાઈની. કેટલી જાડાઈ? ડીઆર જાડાઈની અનેક રિંગોની બનેલી કલ્પી શકાય. તો આ એક રિંગ છે. જો આ રિંગ થઈ ગઈ, આના જેવી રિંગ થઈ ગઈ. તો રિંગથી આ અંતર કેવું થઈ જવાનું છે? અચળ થઈ જશે. જો આ સ્મોલ આર ત્રિજ્યા છે તો આ અંતર કેટલું આવશે? તો કે આ અંતર આવશે, આર છે, આ એક્સ છે, તો આ કર્ણ થઈ ગયો, તો અંડરરૂટ સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો એના માટે આ કોન્સેપ્ટને આધારે આપણે કહી શકીએ કે સ્થિતિ ઉર્જા આવશે કે ક્યુ વિદ્યુતભાર ડીક્યુ, આના પરનો વિદ્યુતભાર ડીક્યુ ના છેદમાં અંતર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, તો આના પરનો સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો? તો કે જુઓ, વિદ્યુતભાર આવશે સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ. તેથી ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ થાય. પરંતુ આપણે કેવો જોઈએ છે? સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ. તો સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ બરાબર સિગ્મા 2 પાઈ આર ઇન્ટુ ડીઆર. કેમ કે એ બરાબર થશે પાઈ આર સ્ક્વેર. સિગ્મા ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. આ પાઈ આર સ્ક્વેરનું વિકલન કરશું તો આપણને શું મળશે? 2 પાઈ આર ડીઆર. અહીંયા સ્મોલ આર. ઓકે, તો આ ડીક્યુ મળ્યો સિગ્મા ઇન્ટુ 2 પાઈ આર ડીઆર, અને એની વેલ્યુ છે આપણે અહીંયા મુદ્દે સિગ્મા ઇન્ટુ 2 પાઈ આર ડીઆર. તો જો કે અચળ, ક્યુ અચળ, સિગ્મા અચળ, 2 પાઈ અચળ, તો આર ઇન્ટુ ડીઆર ના છેદમાં અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વધશે. આમનું સંકલન લઈ લઈએ તો સંકલન કેટલું આવશે? તો કે 0 થી લઈને કેપિટલ આર ત્રિજ્યા સુધી લેવું પડે. 0 થી લઈને કેપિટલ આર, આર ડીઆર ના છેદમાં અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અચળ છે. આવું હોય ત્યારે આપણે આદેશની રીત જોઈ હતી. તો કે છેદમાં આખું છેદ છે એના બરાબર આદેશ લખશું. આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર આદેશ લેતા, એટલે કે ધાર્યું. જો આને ટી સ્ક્વેર ધારતા હોય તો આમનું વિકલન કરો, કેમ કે મારે અહીંયા આર ડીઆર જોઈએ છે. તો જુઓ, આ એક્સ અંતર છે બદલાતું નથી, જે બદલાય નહીં એ તો અચળ જ રહેવાનું છે. અચળનું વિકલન 0. આ ત્રિજ્યા આર જેમ જેમ બહાર જતા જઈશું તેમ બદલાતી જશે. તો આર સ્ક્વેરનું થશે 2r dr, 0 પ્લસ ટી સ્ક્વેરનું થશે 2t dt. તો 2r dr બરાબર 2t dt, બે કેન્સલ, તો r dr બરાબર t dt. ઓકે, આમની વેલ્યુ છે અહીંયા મૂકી દો. r dr બરાબર t dt, અને આના બરાબર તમારી પાસે ટી સ્ક્વેર છે, તો ટી સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થઈ જશે? t થઈ જશે. તો અહીંયા શું મળ્યું? t ના છેદમાં t dt, tt કેન્સલ, 1 વધ્યો. તો dt નું સંકલન શું થઈ જશે? t. લિમિટ કઈ આવશે? તો કે લિમિટ હવે બદલાઈ જશે. તો લિમિટ કઈ બદલાશે? જો પહેલા તમે અહીંયા કેન્દ્ર પર હોય ત્યારે r બરાબર 0 મૂકો,
તો ટી બરાબર શું મળશે x. હવે તમે આ સ્મોલ આર બરાબર તમે કેપિટલ આર મૂકો, સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકો ત્યારે ટી બરાબર શું મળશે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો ટી શું મળી જશે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ટી લિમિટ આવી ગઈ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અને એક્સ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. કે છે કે બરાબર 1/4πε0 કહેવાય. તો 4π સાથે 2π કેન્સલ, તો અહીંયા કેટલા વધ્યા 2. તો સિગ્માના છેદમાં 2ε0 ક્યુ હતો અને બાકી આ સાદરૂપ આવ્યું તે. તો આ છે આપણે શું આવી ગયો ફાઇનલ આન્સર. ઓકે, તો આ રીતે તમે છે કોઈ તકતી હોય તો તકતીને કારણે પણ તેની અક્ષ પર x અંતરે આવેલા બિંદુ પાસે સ્થિતિ ઉર્જા છે ગણી શકો છો. ઓકે, ચાલો ફટાફટ છે અમને નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો એક આખો નવો કોન્સેપ્ટ છે કે સામાન્ય રીતે કોઈ બે વિદ્યુત ભારો છે એકબીજાની કેટલા નજીક જઈ શકે તેના માટેનો કોન્સેપ્ટ છે. ખાસ ધ્યાન આપજો. તો કે ક્યુ વિદ્યુત ભારને v0 વેગથી ફેંકતા તે કેપિટલ ક્યુ વિદ્યુત ભારની વધુમાં વધુ કેટલો નજીક જઈ શકે. ઓકે, એવું આપણને પૂછેલું છે. જો અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે અહીંયા ફિક્સ છે, એ જોડાયેલો છે, એમનો દળ છે કેપિટલ એમ. અહીંયા સ્મોલ એમ વિદ્યુત ભાર છે, એમનું દળ છે સ્મોલ એમ, સોરી સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, એમનું દળ છે સ્મોલ એમ. એકબીજાથી ડી અંતરે મૂકેલા છે. હવે આ કેવો છે ફિક્સ છે એટલે એનો કોઈ વેગ નહીં હોય એટલે એનો પ્રારંભિક વેગ 0 મૂકો. ઓકે, આમને v0 જેટલા પ્રારંભિક વેગથી આની બાજુ ફેંકવામાં આવે છે. ફેંકતા શું થશે તો કે આ વિદ્યુત ભાર છે નજીક જઈ શકશે. એક સમય એવો આવશે કે વધુમાં વધુ એટલો જ નજીક જઈ શકશે. તો આ ઓછામાં ઓછું અંતર આર મિનિમમ છે આપણે મેળવવાનું છે, એ આપણો કોન્સેપ્ટ છે. જોઈએ તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ અંતિમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર હોય. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી તો કે આ વિદ્યુત ભાર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અંતર ડી, તો આ પ્રારંભિક સ્થિતિ ઉર્જા આવી ગઈ. ગતિ ઉર્જા માટે બંનેની ગતિ ઉર્જા લેવાની હોય પણ આ વિદ્યુત ભાર સ્થિર છે તો એની ગતિ ઉર્જા 0 ના લખીએ. આમની પ્રારંભિક ગતિ ઉર્જા તો કે હાફ એમ પ્રારંભિક વેગ v0 થી v0 સ્ક્વેર. પછી તો કે હવે અહીંયા આવી ગયા છે મિનિમમ અંતરે, તો એના માટે સ્થિતિ ઉર્જા કેટલી તો કે વિદ્યુત ભાર કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અંતર આર મિનિમમ. અને આ પોઈન્ટ પર આવે ત્યારે પલ્સર માટે કેવો હશે સ્થિર, તો એની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા 0. અહીંયા એનો વેગ છે 0 થઈ જશે. તો જ અહીંયા ઓછામાં ઓછા નજીક અંતરે આવી શકે. જો વેગ હોય તો સીધો આ બાજુ આગળ વધે, પણ જ્યાં વેગ 0 થતો હોય એ જ અંતર આપણને મિનિમમ અંતર મળે. સમજાય છે? તો આ 0, તો આર મિનિમમ મેળવવા માટે તમે આ સૂત્ર છે એમાં આર મિનિમમ ને સૂત્રનો કરતા બનાવો તો આખું પદ ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો ભાગાકારમાં આવી જશે. તો આ મને આર મિનિમમ મેળવવાનું સૂત્ર મળી ગયું. પણ ક્યારે તો કે આ વિદ્યુત ભાર ફિક્સ હોય ત્યારે. પણ જો એવા પણ કેસ જોવા મળે કે આ વિદ્યુત ભાર છે એ મુક્ત હોય, ફિક્સ નથી કરેલો, કેવો છે છૂટો, ક્યાંય ગોઠવેલો નથી, ફ્રી છે, એને કોઈ ભલે પ્રારંભિક વેગ ના આપ્યો, સેમ જ છે. ક્યુ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું દળ કેપિટલ એમ છે, સ્મોલ વિદ્યુત ભારનું દળ સ્મોલ ક્યુ વિદ્યુત ભારનું દળ સ્મોલ એમ છે. આમને તમે કોઈ વેગ નથી આપતા, એમ જ બસ મૂકી રાખેલો છે અને આને આની સાથે તમે v0 જેટલા વેગથી ફેંકો છો. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી આવશે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન ડી. બીજું ગતિ ઉર્જા માટે આની ગતિ ઉર્જા 0 લખવાની જરૂર નથી, આની ગતિ ઉર્જા તો કે હાફ mv0 સ્ક્વેર. અંતિમ માટે તો અંતિમ માટે શું થશે કે જ્યારે આમને ફેંકશો તો બે સજાતીય વિદ્યુત ભારો હોવાથી આ અપાકાર સહાય એટલે આ ક્યાં ભાગવા મળશે પહેલી બાજુ. પણ ક્યાં સુધી ભાગી શકશે તો કે એક સમય એવો આવશે કે બંનેના વચ્ચેનું અંતર છે ને એક ફિક્સ થઈ જશે, આ જેટલો આગળ જશે એટલો જ આ આગળ જશે, એટલે કે અંતર કેવું થઈ ગયું ફિક્સ. અને આ ફિક્સ અંતર છે ધારો કે કઈ જગ્યાએ મળે છે એ આર મિનિમમ જેટલું છે, તો આ સમયે એ બેવના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી તો કે કંઈક મિનિમમ અંતરે હશે, આર મિનિમમ અંતરે. વિદ્યુત ભાર તો એ જ છે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર મિનિમમ.
બીજું કે સમયે ધારો કે એનો વેગ ફાઇનલ વેગ પ્રાપ્ત કરે છે, તો ફાઇનલ વેગ માટે બે વિદ્યુત ભારની તમારે ગતિ ઉર્જા લેવી પડે, એટલે કે હાફ સ્મોલ એમ વિદ્યુત ભારની હાફ એમ વી ફાઇનલ સ્ક્વેર, કેપિટલ એમ વિદ્યુત ભારની હાફ કેપિટલ એમ વી ફાઇનલ સ્ક્વેર. એમાંથી તમે વી ફાઇનલ સ્ક્વેર હાફ બહાર કાઢો તો સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. આમને કયો સમીકરણ નંબર 1. પણ જુઓ અહીંયા આપણી પાસે બે અજ્ઞાત વેલ્યુ આવી, આર મિનિમમ અને વી ફાઇનલ. તો અંતિમ વેગ પણ આપણે નહીં જાણતા હોય કે લઘુત્તમ અંતર તો આપણે મેળવવું છે. તો આના માટે શું કરો તો કે જ્યાં ઉર્જા સંરક્ષણનો નિયમ હોય ત્યાં સાથે સાથે વેગમાન સંરક્ષણનો નિયમ હોય. કોણ હોય? વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, વેગમાન p બરાબર mv પરથી. આમનો વેગ 0, આનું વેગમાન 0, આમનો વેગ દળ m, વેગ v0 mv0. અંતિમ માટે તો કે બંને ફાઇનલ વેગ પ્રાપ્ત કરી લીધા હશે તો સ્મોલ m ઇન્ટુ વી ફાઇનલ કેપિટલ m ઇન્ટુ વી ફાઇનલ. આમાંથી વી ફાઇનલ છે તમે સામાન્ય કાઢો અને એને સૂત્રનો કરતા બનાવો તો સ્મોલ m ના છેદમાં સ્મોલ m પ્લસ કેપિટલ એમ. આ સમીકરણ નંબર 2 મળ્યું. હવે સમીકરણ 2 ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો તો આખું સૂત્ર છે તમને આર મિનિમમના સ્વરૂપમાં મળી ગયું. એમાંથી આર મિનિમમને સૂત્રનો કરતા બનાવી અને સાદુરૂપ આપી દો. તો આ રીતે તમે આ પ્રશ્ન છે સોલ્વ કરી શકો. લઘુત્તમ અંતર મેળવવું છે તો આ કોન્સેપ્ટ દ્વારા તમે છે એને ઉકેલી શકો છો. હું જસ્ટ તમને કઈ મેથડથી સોલ્વ કરવો એ મેથડ બતાવું છું. આવો કોઈ પણ દાખલો આવે તો તમે આ મેથડ એપ્લાય કરી અને સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો જુઓ એક અલગ કોન્સેપ્ટ સાથે પાછું. આ વિદ્યુત ભાર સ્મોલ m છે, સ્મોલ q વિદ્યુત ભાર દળ સ્મોલ m છે, એને આપણે v0 વેગથી આ રીતે ફેંકીએ છીએ. તેવી જ રીતે સામેથી બાજુ d જેટલા લંબ અંતરે સ્મોલ q વિદ્યુત ભાર એના પરનું દળ સ્મોલ m છે એને ફિક્સ કરીને રાખ્યો છે. અહીંયા કેવો રાખ્યો છે? ફિક્સ કરીને. તો આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર તો જુઓ. જ્યારે આ વિદ્યુત ભારને અહીંયા ફિક્સ કરીને રાખ્યો છે તો આ વિદ્યુત ભાર ગતિ કરશે એટલે શરૂઆતમાં માર્ગે હશે, જેમ જેમ નજીક આવશે તેમ આના અપાકર્ષણ બળને કારણે એનું માર્ગ છે આ રીતે વળી જશે, આવો થઈ જશે. તો આના માટે આપણે લઘુત્તમ અંતર કયું લેવાનું? તો કે આ જ લઘુત્તમ અંતર થાય. તો લઘુત્તમ અંતર માટે આપણે ધોરણ 11 માં ભણી આવ્યા હતા કે લઘુત્તમ અંતર એટલે ક્યાં? તો કે વેગને લંબ ઘટક. આ ધારો કે આ વેગ છે, આ વેગ છે વેગનો લંબ ઘટક. આ જે લંબ ઘટક આવ્યો એ શું હશે? આર મિનિમમ હશે. આ દિશામાં એનો વેગ છે અને આ સમયે એનો વેગ ફાઇનલ વેગ પ્રાપ્ત કરી લીધો હશે. ઓકે, તો એ રીતે છે આપણે કન્સિડર કરી શકીએ. તો આ લઘુત્તમ અંતર આવ્યું આર મિનિમમ લંબ અંતર માટે. તો જુઓ પ્રારંભમાં બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? તો કે પ્રારંભમાં લઘુત્તમ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હતું આ. તો આ ડી છે, આર છે, તો આનું અંતર કેટલું થશે? ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ઓકે, તો બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા પ્રારંભિક કે બે વિદ્યુત ભાર ક્યુ હોવાથી ક્યુ સ્ક્વેર અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. હવે જો આમને તમે v0 વેગથી ફેંકો છો તો ગતિ ઉર્જા માત્ર આની જ આવશે. આને તો ફિક્સ કર્યો એટલે વેગ નહીં હોય. તો આમની ગતિ ઉર્જા હાફ એમ v0 સ્ક્વેર. અંતિમ માટે બેવ ક્યાં આવી જાય છે? અહીંયા. તો એની સ્થિતિ ઉર્જા તો આ ક્યુ ક્યુ કે ક્યુ સ્ક્વેર અપોન અંતર થઈ ગયું આર મિનિમમ અંતર પ્લસ ગતિ ઉર્જા તો આ તો ફિક્સ જ છે એટલે માત્ર આ વિદ્યુત ભારની જ આવશે હાફ એમ વીએફ સ્ક્વેર. કોણીય વેગમાન પ્રારંભિક બરાબર અંતિમ. જો અહીંયા રેખીય વેગમાન નહીં આવે કેમ કે આ કેવું થાય છે આવી રીતે વર્તુળાકાર પાથ પર જવા લાગ્યો અને ત્યાં ચાક ગતિના કિસ્સામાં આપણે શું લઈએ છીએ? કોણીય વેગમાન. તો કોણીય વેગમાન માટે રેખીય વેગમાન નહીં પણ કેવું? કોણીય વેગમાન. તો કોણીય વેગમાન માટે પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. કોણીય વેગમાન L બરાબર mvr પરથી જ્યાં r શું છે? તો કે લંબ અંતર. તો કોઈ પણ એકને છે આપણે રેફરન્સ લેવો પડે. તો આ જે ફિક્સ છે એને હું સંદર્ભ તરીકે લઉં છું. ફિક્સ છે એને હું લઉં છું? હું સંદર્ભ તરીકે લઈ અને આ કોણીય વેગમાન લખું છું. તો જો આને મેં સંદર્ભ તરીકે લીધો ત્યારે આનું કોણીય વેગમાન કેટલું? તો કે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું લંબ અંતર શરૂઆતમાં કેટલું હતું? બે વચ્ચેનું લંબ અંતર તો કે d.
તો કે m આનો વેગ v0 ઇન્ટુ ડી. સમજાય છે? mvr પ્રારંભિક વેગ v0 અને અંતર લંબ અંતર d પ્રારંભમાં. અંતિમ સમય અહીંયા જે આવશે ત્યારે એની વચ્ચેનું લંબ અંતર કેટલું થઈ જશે? r મિનિમમ. તો કે m ત્યારે વેગ હશે v ફાઇનલ, r મિનિમમ. આમાંથી vf ને સૂત્રનો ગત્તા બનાવો અને આની કિંમત ફરી પાછી સમીકરણ નંબર 1 માં મૂકી દો. આના જેવું સમીકરણ, અને એને ફરી પાછું તમારે શું કરી લેવાનું છે? ઉકેલી લેવાનું છે. તો આ રીતે લઘુત્તમ અંતર મેળવવા માટેના કોન્સેપ્ટ જો પૂછાય તો ઉકેલવાના છે. ચાલો હજુ આગળ વધીએ એક નવી પેટર્ન સાથે. તો કે ક્યુ વિદ્યુતભારને ક્યાં મૂકતા તંત્રની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય? શું કીધું છે? સ્મોલ ક્યુ વિદ્યુતભારને ક્યાં મૂકતા તંત્રની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય? તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા માટે તેનું અંતર x સાથે વિકલન કરવું પડે અને એ 0 આવે, એ જે આવે છે લઘુત્તમ માટેની શરત છે. તો પહેલા જુઓ, આ બે વિદ્યુતભાર હતા 2q 8q, એકબીજાથી 9 મીટર અંતરે હતા. ધારો કે સ્મોલ ક્યુ વિદ્યુતભારને ઓછા મૂલ્ય ધરાવતા વિદ્યુતભારથી x અંતરે મૂકું છું. તો આ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? પહેલા સ્થિતિ ઉર્જા લખી લઈએ. તો સ્થિતિ ઉર્જા u બરાબર આ બેવના તંત્રની સ્થિતિ ઉર્જા. તો આ બેવના તંત્રની સ્થિતિ ઉર્જા માટે k વિદ્યુતભાર 2q ઇન્ટુ q એટલે શું થઈ જશે? 2kq² અપોન અંતર કેટલું છે? x. હવે લઉં આ બેવના વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા તો કેટલી થઈ જશે? કે આ q 8q ઇન્ટુ q 8kq², અંતર કેટલું થઈ જશે? 9 - x પ્લસ આ બેવના વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા 8 ગુણ્યા 2 16kq² અપોન 9. ઓકે, આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, આપણને મળી ગયું. હવે લઘુત્તમ માટે u મિનિમમ માટે du અપોન dx ઇઝ ઇક્વલ ટુ 0. શું થવું જોઈએ? સ્થિતિ ઉર્જાનું x ની સાપેક્ષે, અંતર x ની સાપેક્ષે વિકલન કેવું થવું જોઈએ? 0. ચાલો આમનું વિકલન કરો. du અપોન dx બરાબર, તો જો જેની સાપેક્ષે થતું હોય ને, તો જે સેમ ચલ આવતા હોય એનું જ થાય, બાકી બધું અચળ. તો આખા ટર્મમાં અચળ થઈ ગયું. માત્ર કોનું થશે? 1 અપોન x નું. તો 1 અપોન 1 એટલે x ની માઇનસ 1 ઘાત કહેવાય. x ની માઇનસ 1 ઘાતનું વિકલન શું થશે? અથવા જો એકવાર જોઈ લેજો, આ ટર્મને હું ફરી વાર લખું છું. u બરાબર 2kq² ઇન્ટુ x ની માઇનસ 1 આવું કહેવાય, પ્લસ 8kq², 9 - x ની માઇનસ 1 કહેવાય, પ્લસ આ તો આખું અચળ પદ જ છે કે કેપિટલ q² ના છેદમાં 16/9 kq². ઓકે, ચાલો હવે આમનું વિકલન કરો તો શું થશે? તો કે du અપોન dx બરાબર આમનું વિકલન. તો આખું પદ અચળ છે, અચળ એવું જ રહે 2kq². ઓકે, આ ઘાત છે, ઘાત આગળ પડે અને એક ઘાત ઓછી થાય. ઘાત આગળ પડી એટલે માઇનસ, એક ઘાત ઓછી થઈ તો x ની માઇનસ 1 હતી, એક ઓછી થઈ એટલે 2 થઈ ગઈ, તો છેદમાં x². ઓકે, સમજાય છે? આ ઘાત આગળ પડી, એક ઘાત ઓછી થઈ, -1 - 1 એટલે -2 ઘાત, -2 એટલે છેદમાં x² લખાય, પ્લસ 8kq². આમની ઘાત આગળ પડે, ઘાત આગળ પડી એટલે -1. આમનું વિકલન તો શું થશે? તો કે આની એક ઘાત ઓછી થાય એટલે છેદમાં આવશે 9 - x², 9 - x², અને આ કાઉન્સમાં છે એનું ફરી વાર, તો આનું 0, x નું x ની સાપેક્ષે -1. આ છે આખા ટર્મનું સાદુરૂપ આવ્યું, વિકલન આવ્યું. ઓકે, આ આખું પદ અચળ છે, અચળનું વિકલન 0. ચાલો આપણે શું કીધું? du અપોન dx બરાબર 0 થવું જોઈએ. તો આના બરાબર તમે 0 મૂકો. 0 બરાબર આ શું થઈ જશે? આ માઇનસ વાળું પદ છે, સામેની બાજુ જાય તો પ્લસ થઈ જશે.
આ માઇનસ વાળું પદ સામેની બાજુ જાય તો કેવું થઈ જશે પ્લસ તો કે 0 બરાબર પહેલા લખી નાખું છું 2 માઇનસ 2k² અપોન x² પ્લસ આ માઇનસ પ્લસ થઈ ગયું તો આ શું વધ્યું 8k² અપોન 9 માઇનસ x હોલ સ્ક્વેર આ માઇનસ વાળું પદ સામેની બાજુ ગયું તો પ્લસ થઈ ગયું તો જો આ રીતે થશે લખવું જ પડે k² અપોન x² ઇઝ ઇક્વલ ટુ 8k² અપોન 9 માઇનસ x હોલ સ્ક્વેર આ કેટલા રે ભાગ ચાલશે 4 સાથે ક્રોસ ગુણાકાર કરો તો શું થઈ જશે 9 માઇનસ x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x². વર્ગમૂળ કાઢો તો થઈ ગયું 9 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 2x. આ બાજુ આવે તો 3x અને ડિવાઈડ બાય 9 તો x બરાબર કેટલા આવશે 3 મીટર. આ આવ્યો તમારો ફાઇનલ આન્સર. ફરી એકવાર મિનિમમ માટેની શરત શું છે du upon dx બરાબર 0. આ સાદુરૂપ છે ખાસ જોજો અને ના સમજાય તો તમે મને પૂછી લેજો. ઓકે ચાલો નોટ ડાઉન કરો.